પલસાણા હાઈવે પરથી 34 લાખનો દારૂ ઝડપાયો. રાજસ્થાનના યુવકની ધરપકડ. કન્ટેનર સહિત 49 લાખનો મુદ્દામાલ જપ્ત. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને સુરત ગ્રામ્ય પોલીસે પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓ ડામવા માટે વિશેષ ડ્રાઈવ શરૂ કરી છે. અંતર્ગત પલસાણાના તુંડી ગામની હદમાં એક્સપ્રેસ વે પરથી એક કન્ટેનરમાંથી 33,98,000નો વિદેશ દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે કુલ 49,15,000નો મુદ્દામાલ જપ્ત કરીને એક આરોપીની ધરપકડ કરી છે. સુરત જિલ્લા એલસીબી અને પેરોલ પલ્લો સ્ક્વોડની ટીમને બાતમી મળી હતી કે ટાટા ટ્રક કન્ટેનર નંબર NL01AC2112 નો ચાલક વિદેશી દારૂનો જથ્થો ભરી ધુલિયા, સોનગઢ અને બારડોલી થઈ વડોદરા તરફ જઈ રહ્યો છે. આ માહિતીના આધારે પોલીસે તુંડી ગામ પાસે વોચ ગોઠવી હતી. પોલીસે શંકાસ્પદ કન્ટેનરને અટકાવી તેની તલાશી લીધી હતી. તપાસ દરમિયાન કન્ટેનરમાં ખાસ બનાવેલા ગુપ્ત ચોરખાનામાંથી વિદેશી દારૂની કુલ 22,656 બોટલો મળી આવી હતી. આ દારૂનો જથ્થો મોટા પાયે હેરાફેરી માટે ઉપયોગમાં લેવાઈ રહ્યો હતો. ઝડપાયેલ મુદ્દામાલમાં ₹33,98,400ની કિંમતનો વિદેશી દારૂ, ₹15 લાખની કિંમતનું ટાટા કન્ટેનર, 3 મોબાઈલ ફોન અને રોકડ રકમનો સમાવેશ થાય છે. આ તમામનો કુલ મુદ્દામાલ 49,15,100 આંકવામાં આવ્યો છે. પોલીસે કન્ટેનર ચાલક કૃષ્ણકુમાર પુરારામ ગોદારા, ઉંમર વર્ષ 20, રહે બાડમેર, રાજસ્થાનની ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં તેણે જણાવ્યું કે આ દારૂનો જથ્થો ચંદીગઢ બાયપાસ પાસેથી ભરીને વડોદરા પહોંચાડવાનો હતો. આ કેસમાં દારૂનો જથ્થો ભરાવનાર શેઠજી, ચંદીગઢ કન્ટેનર આપવા આવનાર અજાણ્યો શખ્સ અને વડોદરા ખાતે જથ્થો મંગાવનાર શખ્સ સહિતના અન્ય આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસે વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા અને કાયદેસરની વધુ કાર્યવાહી હાથ ધરી છે.